હું ભક્ત કવિ કનુદાનજી રોહડિયા બોલું છું. રહેવાનું હળવદ. ચારણો હંમેશા મહાન અમર થવાની ઔષધિ છે. એટલે તો કીધું છે કે પ્રીતું કરીએ તો ચારણા, દૂજી ગાર પંપાર, જીવતડા જસ ગાય, મુવે લડાવન હાર. તમારી પાસે કરોડોની સંપત્તિ હોય, તમારે રહેવા સુંદર મજાના મહેલ હોય, એનાથી આ જગત તમને ઓળખશે નહીં. જ્યાં સુધી તમે ચારણોની જીભાને નહીં ચડો ત્યાં સુધી આ જગત તમને ઓળખશે નહીં. ये भारत देश है मेरा, यहाँ डाल डाल पर सोने की चिड़िया करती है ये बसेरा. ये भारत देश है मेरा, यहाँ वड़ा प्रधान नरेंद्र भाईनी થઈ છે બોલ બાલા. ये भारत देश है मेरा, यहाँ गांव गांव में नर्मदा नीर थी, खेती समृद्ध थई. ये भारत देश है मेरा, यहाँ राम जन्मभूमि अयोध्या में राम मंदिर ની ધજા લહેરાઈ. ये भारत देश है मेरा, ये भारत देश है मेरा. આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદીને હું મારી શુભેચ્છા પાઠવું છું. શાસ્ત્રોમાં એમ કહે છે કે હનુમાનજી મહારાજના લગ્ન થયા હતા, સતાએ જતી કહેવાના. એવી રીતે જ આપણા નરેન્દ્રભાઈ મોદીના લગ્ન થયા હતા. પણ આ દેશ માટે, આ દેશની ભક્તિ માટે પોતાએ પોતાના સંસારનો ત્યાગ કરી દીધો. તો મિત્રો માર કરજો, જ્યાં ત્યાગ છે અહીંયા સત્ય છે. અને હું શુદ્ધ ચારણ વિશ્વાસથી કહું છું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ આપણા દેશનું અહિત કરશે નહીં, આપણા દેશનું અહિત થવા દેશે નહીં, અને આપણા દેશમાં દેશના હિતમાં પોતાનો પગ ભરશે નહીં. જય હિન્દ, જય ભારત. ઈશદાસજીનો જન્મ મારવાડ બાડમેર તાબાના ભાદરેશ ગામમાં થયો હતો. અને પછી પોતે જામનગર જામ રાવલ સાહેબની કચેરીમાં રાજકવિ તરીકે એમનું સ્થાન હતું. અને જામ રાવલ સાહેબ અને અમરેલી વજયસિંહ સરવૈયા બે હાડુભાઈ થાય. એટલે અવારનવાર વજયસિંહ સરવૈયા જામનગર આવતા, ઈશદાસજી સાથે મુલાકાત થતી. ઈશદાસજીના ઉતારે બે સત્સંગમાં બે હતા. સત્સંગમાં બેતા બેને એવો મનનો મેર મળી ગયો કે મોમન લગી તુમન લગી મોમ, લૂણ વરુંભા પાણીએ, પાણી વરુંભા લૂણ. આવો બેને મનનો મેર થઈ ગયો. અને એમાં વજયસિંહ સરવૈયાના એક ને કુંવર કરણના લગ્ન લીધા. એટલે વજયસિંહ અને કરણ જામનગર આવ્યા. ઈશદાસજી સાથે મુલાકાત કરી, ઈશદાસજીને કંકુતરી આપી, અમરેલી આવવાનું આમંત્રણ આપ્યું. અને વજયસિંહ સરવૈયાએ કીધું કે કવિરાજ, મારા કરણના લગ્નમાં 5, 25, 15 દી તમારે વહેલું આવવાનું. એટલે દાદા કે જોઈશ. એ જોઈશ શબ્દ કીધો એટલે કરણે કીધું કે બાપુ જોઈશ એમ નહીં, જો મારા લગ્નમાં તમે 5, 15 દી વહેલા ન આવો તો તમને આ કરણની સોગન છે. હા કરણ, હું ઈશદાસજી કોલ આપું છું, વચન આપું છું, જા હું 5, 15 દી વહેલો આવીશ. એ કરણના 5 દિવસ લગ્નની વાર હતી. અને ઈશદાસજી જામનગરથી ઘોડે સવાર થઈ અમરેલી નીકળ્યા. અને અમરેલીમાં એક એવી ઘટના ઘટી કે જે વજયસિંહ સરવૈયાના એક ને એક કુંવરના 5મા દિવસે લગ્ન હતા. અને આજ એને સર્પદંશ થવાથી એનું મૃત્યુ થયું. અને ઈશદાસજી જે અમરેલીના પાદરમાં પહોંચ્યા, આખા અમરેલીની માલપા હૃદય ફાટ રુદન સંભળાણું. પોતે ઘોડેથી નીચે ઉતર્યા. અને એક ભાઈને પૂછ્યું કે ભાઈ આવી કઈ ઘટના ઘટી છે કે આટલું બધું રુદન સંભળાય? ત્યારે એ માણસે કીધું કે બાપુ, અમારા અમરેલીના મહારાજા વજયસિંહ સરવૈયાના એક ને એક કુંવરના આજથી 5મા દિવસે લગ્ન હતા. અને આજ એને સર્પદંશ થવાથી એનું મૃત્યુ થયું. અને દાદાએ કનૈયાને યાદ કર્યો. કનૈયા તે ભક્તોની પત નથી જવા દીધી,
જુનાગઢની માલપા મહેતા નરસિંહની પચ નથી જવા દીધી, તો માટે આજ અમરેલીના પાધરની માલપા મારી પચ રાખવા આવજે ને કે ઈશ્વરના હૃદયમાં પ્રાણ નહીં રહે. એ રાજમાંથી નનામી નીકળી અને વજયસિંહ સરવૈયાની અને ઈશ્વરદાસજીની એક નજર થઈ અને વજયસિંહના પગ નીચેથી મા વસુધરા મંડી સરકવા. જે રુદન હતું એથી ડબલ રુદન થયું. એટલે ઈશ્વરદાસજીના ખંભે જે ખે હતો, ખેનો છેડો લઈ અને વજયસિંહના આંસુ લૂછ્યા. વજયસિંહ, મેં ઈશ્વરદાસજી કરણને કોલ આપ્યો છે, વચન આપ્યું છે, માટે કરણ જાય નહીં, નનામી નીચે ઉતારો અને અબોટ ઝર લાવો. એ અબોટ ઝર લાવ્યા, નનામી નીચે ઉતારી અને કનૈયાને એક પછી એક દુવા માંડ્યા કહેવા. 15 દુવા કીધા અને હોરમાં દુવે જમણા હાથની હથેળીની માલપા અબોટ ઝર લીધું. હોરમો દુવો પૂરણ થયો અને કરણને ઝર છાંટ્યું નનામીને અને ધડો ધડ નનામીના બંધ તૂટ્યા. કરણ સજીવન થયો. સરવાયો તમારે એ દ્વાર, ઈશ્વર તમે છો અલખના અવતાર રે, એ જીરો હળ કુળના એ તાત. આ જીવ હતો એને સજીવ કીધો, અમરેલીની માય એ વજયસિંહના આંસુ લૂછીને સજીવ કરણ કીધેલ રે. ઈશ્વર તમે છો અલખના અવતાર, એ જીરો હળે કુળના એ તાત. આ સૂકી ગયા તા નીર નદીના નગીચારાની માય, સાંગોને વાસરું એ સહિત બોલાયા, વેતાય જરની એ બહાર રે. ઈશ્વર તમે છો અલખના અવતાર, એજી રોહડ કુળના એ તાત. આવી શું કેરી વેદના સહીનો એ સહેવાય, આ ઈશ્વર તમારું એ નામ જ લેતા ડંખમાંથી ઉતરી જાય રે. ઈશ્વર તમે છો અલખના અવતાર, એજી રોહડ કુળના એ તાત. આ પસ્તુતિની વેદના થાય અપરંપાર, આ કહે કનુદાન કર જોડીને, કહે કનુદાન એ હરિરસ સાંભળે, થાય જીવનો એ ઉધાર રે. ઈશ્વર તમે છો અલખના અવતાર, એજી રોહડ કુળના એ તાત.